નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જગદીપ ધનખડના રાજીનામાથી ખાલી પડેલા ઉપરાષ્ટ્રપતિ પદ માટે 9 સપ્ટેમ્બરે ચૂંટણીની જાહેરાત કરતું ચૂંટણી પંચ। અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારત પ્રત્યે કૂણા પડ્યા। 25% ટેરિફનો અમલ 1 ઓગસ્ટને બદલે 7 ઓગસ્ટથી કરવાની જાહેરાત। અમેરિકન ટેરિફના અહેવાલો વચ્ચે 585 પોઈન્ટ ડાઉન થતો ભારતીય શેરબજારનો સેન્સેક્સ। જામનગર મહાનગરપાલિકામાં વિકાસ કામો અંગે સમીક્ષા બેઠક યોજતા પ્રભારી મંત્રી મુળુભાઈ બેરા। નાના થાવરિયા અને ધુળસિયામાં ગ્રામ પંચાયત ભવનોનું લોકાર્પણ કરતા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ચૂંટણી પંચે જણાવ્યું હતું કે દેશના આગામી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાશે। 21 જુલાઈના રોજ જગદીપ ધનખડના અચાનક રાજીનામાને કારણે ભારતના ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી પડ્યું હતું અને આ ચૂંટણી યોજવી જરૂરી બની હતી। ધનખડે સ્વાસ્થ્ય કારણોસર ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું। ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા જાહેરનામા અનુસાર ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે 7 થી 21 ઓગસ્ટ સુધી નામાંકન દાખલ કરી શકાશે। 22 ઓગસ્ટના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે। ઉમેદવારો 25 ઓગસ્ટ સુધી પોતાના ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકશે। 9 સપ્ટેમ્બરના રોજ સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે અને તે જ દિવસે રાત્રે પરિણામો જાહેર કરવામાં આવશે। બંધારણના અનુચ્છેદ 324 હેઠળ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત 1952 અને 1974ના કાયદાઓ આ જવાબદારી સંપૂર્ણપણે ચૂંટણી પંચની છે। રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી અધિનિયમની કલમ 4 પેટા કલમ 3 મુજબ જો બંને બંધારણીય પદોનો કાર્યકાળ સામાન્ય રીતે સમાપ્ત થાય છે તો ચૂંટણી પંચે આગામી ચૂંટણી માટે 60 દિવસ અગાઉ સૂચના જારી કરવી પડશે। આ પાછળનો હેતુ એ છે કે વર્તમાન રાષ્ટ્રપતિ અથવા ઉપરાષ્ટ્રપતિના અનુગામીની ચૂંટણી તેમના કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં કરવામાં આવે, જેથી કોઈ બંધારણીય ખાલી જગ્યા ન રહે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ લાદવાનો નિર્ણય લીધો પછી અચાનક અમેરિકાએ તેમાં ફેરફાર કર્યો અને તેને 1 અઠવાડિયા માટે મુલતવી રાખ્યો। આ ટેરિફ પહેલાં 1 ઓગસ્ટથી લાગુ થવાનો હતો, પરંતુ હવે તેને 7 ઓગસ્ટ 2025થી અમલી બનાવવામાં આવશે। થયું એવું કે શરૂઆતમાં ટેરિફની સમયમર્યાદા 1 ઓગસ્ટ નક્કી કરવામાં આવી હતી, પરંતુ હવે તેને 7 ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવી છે। અમેરિકાએ કહ્યું કે આનાથી યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શનને તેમની સિસ્ટમ અપડેટ કરવા માટે સમય મળશે। હકીકતમાં એક વરિષ્ઠ યુએસ અધિકારીએ નામ ન આપવાની શરતે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે આ વિસ્તરણનો હેતુ સરકારને સંબંધિત યુએસ વિભાગોને નવી સિસ્ટમમાં અનુકૂલિત કરવા માટે વધારાનો સમય આપવાનો છે। જો કે મળતી માહિતી મુજબ અમેરિકાએ પોતાના નવા નિર્દેશમાં કહ્યું છે કે 1 ઓગસ્ટથી માત્ર ભારત જ નહીં પરંતુ અન્ય દેશો પર પણ જે ટેરિફ લાદવામાં આવનાર હતા તેને હવે 1 અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવ્યા છે। આનો અર્થ એ થયો કે વહીવટી આદેશ 7 દિવસ પછી અમલમાં આવશે। ટ્રમ્પ આ આદેશ પર પહેલાથી જ હસ્તાક્ષર કરી ચૂક્યા છે। આજે શુક્રવારે સપ્તાહના અંતિમ કારોબારી દિવસે શેર બજાર લાલ નિશાનના ઘટાડા સાથે જ બંધ થયું હતું। સેન્સેક્સ 585 પોઈન્ટના ઘટાડા સાથે 80,599 અંકે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 203 પોઈન્ટના ઘટાડા સાથે 24,565 અંકે બંધ થયો હતો। સેન્સેક્સ કંપનીઓમાં સન ફાર્માના શેર સૌથી વધુ ઘટ્યા હતા। અમેરિકા દ્વારા ભારતમાંથી આયાત પર 25% ટેરિફ લાદવાથી ફાર્મા ક્ષેત્રને અસર થઈ છે। આ ઉપરાંત મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ઇન્ફોસિસ, પાવર ગ્રીડ મુખ્યત્વે ઘટાડામાં ટ્રેડ કરી રહ્યા છે। હિન્દુસ્તાન યુનિલિવરના શેર શરૂઆતના વેપારમાં લગભગ 4% વધ્યા હતા। જૂન ક્વાર્ટરના મજબૂત પરિણામોને કારણે એફએમસીજી કંપનીના શેર વધ્યા હતા। ઉપરાંત કોટક બેંક, આઈટીસી, મારુતિ, એશિયન પેઇન્ટ્સ લીલા નિશાનમાં જોવા મળ્યા હતા। શુક્રવારે એશિયન શેર બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું પ્રભારી મંત્રી દ્વારા સમીક્ષા બેઠક અને કેબિનેટ મંત્રી દ્વારા લોકાર્પણ તથા કાલાવડમાં ચોરીનો બનાવ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। નીટ 2025નું પરિણામ જો તમારા સપનાથી ઓછી ઊંચાઈ પર અટકી ગયું હોય તો હવે છે તમારો સમય। ફરી એક તક છે તમારી મહેનતને નવો અવકાશ આપવાનો। પ્રાઇમ સ્કૂલ જામનગર લઈ આવ્યું છે રી નીટ બેચ 2025। અહીં શીખવી શકાય છે જીતવાની ટેવ। અહીં દરેક વિદ્યાર્થી પોતાના સપનાની ટોચે પહોંચે છે।
500 થી વધારે માર્ક્સ 15 વિદ્યાર્થી, 480 થી વધારે માર્ક્સ 22 વિદ્યાર્થી, 450 થી વધારે માર્ક્સ 28 વિદ્યાર્થી અને 400 થી વધારે માર્ક્સ 40 વિદ્યાર્થી. માત્ર 94 વિદ્યાર્થીઓમાંથી આવા ધમાકેદાર પરિણામ જામનગરની કોઈ પણ શાળામાં સૌથી વધુ 500+ સ્કોર. ડેઇલી ટેસ્ટ સિરીઝ, પર્સનલ ડાઉટ સોલ્વિંગ, મેન્ટરશિપ સેશન અને વ્યક્તિગત દેખરેખ સાથે પ્રાઇમ સ્કૂલ જામનગર બની ચૂક્યું છે નીટ માટે જામનગરનું સૌથી વિશ્વાસપાત્ર નામ. શું તમે તૈયાર છો ફરી લડવા? શું તમે તૈયાર છો તમારા સપનાને સાકાર કરવા? પ્રાઇમ સ્કૂલ જામનગર, ડોક્ટર્સ ફેક્ટરી, જામનગર્સ મોસ્ટ ટ્રસ્ટેડ નીટ એકેડમી. સપના બધાને હોય છે, પણ સાકાર અમારે પ્રાઇમ સ્કૂલ જામનગરમાં થાય છે. ફોર રજિસ્ટ્રેશન કોલ નાવ 9328085382. પ્રાઇમ સ્કૂલ જામનગર, અહીંયા ડોક્ટર બનાવવામાં આવે છે. પ્રાઇમ સ્કૂલ જામનગર, શરૂ સેક્શન રોડ, MP શાહ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, જામનગર. સપનાનું નહીં, ભવિષ્યનું વાસ્તવિક શરૂઆત સ્થળ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ જામનગર. સરકારી માન્યતા પ્રાપ્ત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન. અહીં શિક્ષણ મળે છે સંસ્કાર સાથે અને ડિગ્રી મળે છે દિશા સાથે. અભ્યાસક્રમો જે બનાવે ભવિષ્યના નિર્માતા. હેલ્થકેર અને મેડિકલ, ANM, GNM, BSc નર્સિંગ, પોસ્ટ બેઝિક BSc નર્સિંગ, MSc નર્સિંગ, B ફિઝિયોથેરાપી, BHMS, DMLT, MPH. સાયન્સ ક્ષેત્રે ઊંડાણપૂર્વકનો અભ્યાસ. BSc બધી જ શાખાઓ, MSc કેમેસ્ટ્રી, ફિઝિક્સ, માઇક્રોબાયોલોજી, જુલોજી, ટેકનોલોજી, કોમર્સ અને મેનેજમેન્ટ. BCom, BBA, BCA, BEd. ધોરણ 12 પછી પ્રવેશ માટે જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન ફરજિયાત. જીકાસ પોર્ટલના સંપૂર્ણ માર્ગદર્શન માટે વિશિષ્ટ સેલ ઉપલબ્ધ. અહીં છે વિશેષતાઓનો ભંડાર, અનુભવશીલ અને પ્રતિષ્ઠિત ફેકલ્ટી, આધુનિક અને સુસજ્જ સાયન્સ લેબ, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, માઇક્રોબાયોલોજી, જુલોજી, હાઈ સ્પીડ વાઈફાઈ સાથે કોમ્પ્યુટર લેબ, મલ્ટીમીડિયા અને સ્માર્ટ ક્લાસરૂમ, શાંતિપૂર્ણ લાઇબ્રેરી અને રીડિંગ રૂમ, વિદ્યાર્થીનીઓ માટે સુરક્ષિત અને આરામદાયક હોસ્ટેલ, સરકારી સ્કોલરશિપની સંપૂર્ણ માન્યતા. આજે શિક્ષણ છે, કાલે નેતૃત્વ છે. આજે પસંદગી છે, કાલે સિદ્ધિ છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કોલેજ, રજવાડુ હોટલ સામે, સિવિલ એરપોર્ટની બાજુમાં, ખંભાળિયા હાઈવે, જામનગર. વિગતવાર માહિતી માટે તાત્કાલિક સંપર્ક કરો 93778 11111 અને 92277 77021. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કોલેજ, જામનગર. વિદ્યાર્થી મિત્રો, ભવિષ્ય ભાગ્યથી નહીં, નિર્ણયથી બને છે. ધોરણ 12 પછી સાચો નિર્ણય SVET કોલેજ, જ્યાં છે શીખવા જેવું વાતાવરણ, આગળ વધવા જેવો અવસર અને જીતવા જેવો માર્ગ. અહીં મળશે BCom, BBA, BCA, BSc જેવા ગ્રેજ્યુએશન કોર્સિસ અને પછી MCom, LLB જેવી પોસ્ટ ગ્રેજ્યુએશન ઓપોર્ચ્યુનિટીઝ. તમારા સપનાને મળે એક પાટો જે સીધો સફળતાની ગાડી ઉપર ચડાવે. અહીં છે કોર્સ વિથ ક્વોલિટી, કેમ્પસ વિથ કેરેક્ટર એન્ડ કેરિયર વિથ ક્લેરિટી. ધોરણ 12 પછી ધ્યાન રાખજો, જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન ફરજિયાત છે. તે વગર કોલેજમાં એડમિશન ભૂલી જાઓ. પણ ચિંતા નહીં, SVET કોલેજ આપે છે જીકાસ માટે સંપૂર્ણ માર્ગદર્શન. NAAC એક્રેડિટેડ જામનગરની સૌથી વિશ્વસનીય સંસ્થા SVET કોલેજ. એક નિર્ણય તમારી આખી જિંદગી બદલી શકે છે. હવે સમય છે તમારી સફળતાનું બીજ વાવવાનો. SVET કોલેજ, ઓપોઝિટ મોદી સ્કૂલ, સરુ સેક્શન રોડ, જામનગર. વધુ માહિતી માટે મોબાઈલ 94093 31966, 94093 19366 અને 98248 12620.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાએ આજે શુક્રવારે સવારે જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના સભાખંડમાં સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં પ્રભારી મંત્રીએ પર્યાવરણની જાળવણી, વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ, સ્વચ્છતા, શહેરના વિકાસ કાર્યો તથા લોકમેળાના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા વિચારણાઓ કરી હતી. પદાધિકારીઓ અને અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં પ્રભારી મંત્રીએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગતની આંતર માળખાકીય સુવિધાઓ, શહેરી સડક યોજના, આઉટ ગ્રોથ એરિયા ગ્રાન્ટ, લોક ભાગીદારી, ફ્લાયઓવર, રેલવે ઓવરબ્રિજ તથા અમૃત યોજના સહિતની માહિતીઓ મેળવી હતી અને વિકાસ કાર્યો અનુસંધાને ચર્ચા કરી હતી. જામનગર શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન નિયમિત થાય તે સુનિશ્ચિત કરવા તેમજ સ્વચ્છતા બાબતે લોકોની રજૂઆતોને ધ્યાને લઈ કામગીરી કરવા પ્રભારી મંત્રીએ લગત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. લોકમેળા અંગે પણ ચર્ચાઓ થઈ હતી. આ ઉપરાંત શહેરમાં વધુને વધુ વૃક્ષોનું વાવેતર થાય તે દિશામાં પણ આગળ વધવા કોર્પોરેશનને સૂચન કરવામાં આવ્યું હતું. પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં મેયર વિનોદભાઈ ખીમસુરિયા, કમિશનર ડીએન મોદી, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા તથા શહેર બીજેપીના પ્રમુખ બીનાબેન કોઠારી અને પૂર્વ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા વગેરે હાજર રહ્યા હતા. કૃષિ મંત્રી અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલના હસ્તે આજે શુક્રવારે જામનગર નજીકના ધોળસિયા અને નાના થાવરિયાના નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે કૃષિ મંત્રીએ બંને ગામોના સ્થાનિક આગેવાનો અને હોદ્દેદારો વગેરે સાથે ગામોના કામો અંગે ચર્ચા વિચારણા કરી હતી. આ તકે બંને ગામોના સરપંચ અને તલાટી સહિતના અગ્રણીઓ ઉપરાંત હાપા માર્કેટયાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, તાલુકા પંચાયતના સભ્ય ભાનુબેન અને ગ્રામજનો વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાલાવડના જયેશભાઈ નવીનચંદ્ર ઝીંઝુવાડિયા નામના વેપારીએ પોલીસમાં એવું જાહેર કર્યું હતું કે એક મહિલા ગ્રાહકે તેમની નજર ચૂકવીને તેમની સોનીની દુકાનમાંથી સોનાના દાગીના ભરેલો પ્લાસ્ટિકનો ડબ્બો ઉઠાવીને પોતાના થેલામાં મૂકી દીધો હતો. આ ફરિયાદના આધારે પોલીસે સીસીટીવી વગેરેની મદદથી એક દંપતીને ઝડપી લીધું છે. આ પુરુષનું નામ કિશન ભૂપત સોલંકી અને તેની પત્નીનું નામ પૂજા કિશન સોલંકી છે. જોકે આ ચોરી આ દંપતી પૈકી કિશનની માતા કિરણબેન ભૂપતભાઈ સોલંકી દ્વારા કરવામાં આવી હતી અને તે સમયે કિશન તથા તેની પત્ની પૂજા દુકાનની બહાર રિક્ષામાં બેઠેલા હતા. આ દંપતીની અટકાયત બાદ ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ પરત કબજે લેવામાં આવ્યો છે અને ચોરી કરનાર કિરણબેન નામની મહિલાની શોધખોળ ચાલી રહી છે. આ સમગ્ર બનાવ અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર જિલ્લાના કાલાવડ
ટાઉનમાં એક ચોરીનો બનાવ બનેલો છે. જે બનાવની વિગત એ મુજબ છે કે જે મેઇન બજારમાં આવેલી મંગલમ જ્વેલર્સ નામની દુકાન છે, એ દુકાનમાં બપોરના તારીખ 28/7 બપોરના આશરે 11:45 વાગ્યાની આસપાસ મહિલા ગ્રાહક તરીકે આવી અને તેમાં જે ડિસ્પ્લેમાં કાચના ડિસ્પ્લેમાં રહેલા અલગ અલગ પ્લાસ્ટિકના ડબ્બાઓ, જેમાં સોના ચાંદીના ઘરેણાઓ અલગ રાખતા હોય છે લોકો, એ ડબ્બાઓ પૈકીના અમુક 3 થી 4 જેટલા ડબ્બાઓ ચોરી, જેમાં કુલ સોનું જેનું 79.3 ગ્રામ, જેની આશરે કિંમત 5,93,854 રૂપિયા થતી હતી. આ સોનાના દાગીનાઓની ચોરી કરવામાં આવેલી હતી, જે બાબતની ફરિયાદ કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2), 305A અને 54 મુજબની દાખલ કરવામાં આવેલી હતી. આ ફરિયાદના અનુસંધાને કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ઇન્વેસ્ટિગેશન કરતા કુલ 3 આરોપીને અટક કરવામાં આવેલી છે, જેનું નામ છે કિરણબેન ભૂપતભાઈ સોલંકી, કિશનભાઈ ભૂપતભાઈ સોલંકી અને પૂજાબેન વાઇફ ઓફ કિશનભાઈ સોલંકી. આ ત્રણેય આરોપીઓ ને અટક કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલી. એ બાબતની તપાસ હાલ ચાલે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ધારાસભ્યના નિવાસસ્થાને સ્માર્ટ મીટર અને જામ રાવલમાં હુમલો સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રાશિની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, गोकुल हीरो. क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे?
चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं। और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडिफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडिफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडिफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગર જિલ્લાની કાલાવડ વિધાનસભા બેઠકના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના નિવાસસ્થાને સ્થાનિક વીજ તંત્ર દ્વારા સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યું છે। આ તકે વીજ તંત્રના અધિકારી રાબડિયા દ્વારા સ્માર્ટ વીજ મીટર અંગેના ફાયદાઓ વર્ણવવામાં આવ્યા હતા। આ ઉપરાંત સ્માર્ટ મીટર અંગેની સમજણ મેળવ્યા બાદ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ પોતાનું મંતવ્ય પણ વિડીયોમાં વ્યક્ત કર્યું હતું। ધારાસભ્યના નિવાસસ્થાને સ્માર્ટ મીટર લગાડવાના આ કાર્યક્રમ અંગેનો વિડીયો જિલ્લા વીજ તંત્ર દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે, જે અત્રે પ્રસ્તુત છે। स्मार्ट मीटर का मेप तुम्हारे मोबाइल में डाउनलोड करना है, कॉन्फ़िगरेशन એટલે આનાની ડેટા અહીંથી તમને ટ્રાન્સફર તમારા મોબાઈલમાં થશે અને અહીંથી અમારા ઓફિસમાં થશે। એ જ રીતે ડેટા અહીંથી આ સર્કિટમાં થશે। મીટર પહેલાં જે હતું એ જ પ્રકારનું મીટર છે। માત્ર ને માત્ર ઉપર એક સર્કિટના માધ્યમથી લોકોને જાણ થાય કે મારું યુનિટ કેટલું વપરાણું, અમે પાવર કેટલો વપરાણો એ એને ખબર પડે। બીજા નંબરમાં મારી પાસે તો સોલાર છે, તો સાહેબે એ પણ માહિતી આપી કે સોલારની અંદર તમારો કેટલો પાવર જમા થયો એ પણ આમાં બતાવવાના છે। અને આવનારા ભવિષ્યની અંદર જે એપ આવવાની છે, એપના માધ્યમથી એપ ડાઉનલોડ કરવાથી એપની અંદર પણ ખબર પડશે કે અમે કેટલી વીજળીનો ઉપયોગ કર્યો છે, અમારે કેટલું બિલ ભરવાનું છે અને કેટલો પાવર મારા મીટરની અંદર જમા થયો છે ને મારે કેટલા પૈસા ભરવાના છે એ એડવાન્સ આપણે ખબર પડશે। આના કારણે ખરેખર મેન પાવર પણ ઘટવાનો છે। જે આવનાર જે પ્રશ્ન હતો, લોકોનો પ્રશ્ન એ હતો કે મીટર જોયા વગર લખી જાય છે, વધારે લખી જાય છે, ઓછા લખી જાય છે, પછી ભરવા પડશે, એ પણ એનું પણ સોલ્યુશન આવી ગયું છે। ને જેટલો પાવર હશે, જે ઉપયોગ થયો છે એટલો જ પાવર જ્યાં તે ઓફિસમાં બેઠા હશે ત્યાં કર્મચારીને ખબર પડશે કે આ ઘરની અંદર આ ગ્રાહકનો પાવર આટલો ઉપયોગ થયો છે ને આટલું બિલ બનશે। આના કારણે ખરેખર લોકોને કહું છું કે કોઈ પણ પ્રકારનું નુકસાન નથી, કાંઈ પણ એમાં મીટર કોઈ ફાસ હાલે ઓછું હાલે એ પ્રકારનું નથી, પણ મીટર તો જે હતું એ મીટર જ છે। માત્ર મીટરની અંદર એક યુનિટ કોમ્પ્યુટરાઇઝ સર્કિટ ફિટ કરી
અને લોકોને એપના માધ્યમથી જાણ થાય એ જ પ્રકારના મીટરની અંદર સુવિધા આપવામાં આવી છે. તો આ સુવિધાનો ખરેખર લાભ લેવો જોઈએ. આપણે પણ લોકોએ પણ મીટર લગાવવા જોઈએ અને જે સરકારની યોજના છે તે યોજનાનો લાભ લઈ અને આપણે મેન પાવર ઘટે, આપણે પણ ખ્યાલ આવે આપણે કેટલો વીજળીનો ઉપયોગ કરીએ છીએ એ કરે. આજે તો કોમ્પ્યુટરનો યુગ આવે છે, તો કોમ્પ્યુટરના યુગની અંદર કોમ્પ્યુટરનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ અને ખરેખર આપણે જોતાં મને જે રીતે અધિકારીઓ સમજાવ્યું છે એ જોતાં ખરેખર લાભદાયી છે, લોકો પણ માટે ફાયદાદાયક છે. આજે મારા ઘરે આવી અને મીટર લગાવવા માટે અધિકારી આવ્યા છે ત્યારે હું અધિકારીઓનો બધાને આભાર માનું છું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામરાવલ ગામમાં રહેતા એક શખ્સે પોતાની પત્નીને છરીના ઘા ઝીક્યા છે અને પછી નાસી ગયો છે. એવી ફરિયાદ આ ઇજાગ્રસ્ત મહિલાના ભાઈ દ્વારા પોલીસમાં નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદ નિલેશ કારુભાઈ વાઘેલાએ નોંધાવી છે અને તેમાં જણાવ્યું છે કે તેમના બનેવી રાણા ઉર્ફે રામસિંહ જમોડે ચારિત્ર બાબતે શંકા કરી અવારનવાર ઝઘડાઓ કરીને ફરિયાદીના બહેનને મારી નાખવાના ઈરાદે પેટના ભાગમાં છરીના 3 ઘા તથા ડાબા પગમાં અને ડાબા હાથમાં છરી વડે ગંભીર ઇજાઓ કરી છે. આ ફરિયાદના આધારે પોલીસે આરોપી રાણા ઉર્ફે રામસિંહ જમોડ નામના શખ્સને ઝડપી લીધો છે અને આ સમગ્ર બનાવ અંગે દ્વારકા ડીવાયએસપી સાગર રાઠોડે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. જામનગરની જીજી હોસ્પિટલમાં તાજેતરમાં વિશ્વ હેપેટાઇટિસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જીજી હોસ્પિટલમાં ગત તારીખ 21 થી 28 જુલાઈ દરમિયાન આ અંગે આરોગ્ય કર્મચારીઓની જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો, સેમિનાર અને હેપેટાઇટિસ બી વેક્સિન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે તાલીમ સેશન પણ યોજવામાં આવ્યું હતું અને જરૂરી ટેસ્ટિંગ તથા સારવાર વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જીજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉક્ટર દીપક તિવારીના માર્ગદર્શન હેઠળ ડૉક્ટર અમિત ત્રિવેદી તથા ડૉક્ટર હિરલ ગઢવી સહિતના આરોગ્ય કર્મીઓના સહયોગથી આ તમામ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ
આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના કલેક્ટર કેતન ઠક્કરે સરકારી બાંધકામોની સલામતી સુનિશ્ચિત કરવા એક બેઠક યોજી હતી. આ બેઠકમાં ખાનગી બાંધકામોની સલામતી અંગે પણ ટકોર કરી હતી. જામનગરના ગોકુલનગર જકાતનાકા નજીક 45 વર્ષના યતીનભાઈ વાંજા પર કોઈએ હથિયાર વડે હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. જામનગરની એક ખાનગી કંપનીના ડેટાનો અનઅધિકૃત રીતે ઉપયોગ કરવાના મામલામાં મહેશ ઉર્ફે મયુર ડાયા ભરડવા નામના શખ્સની ધરપકડ થઈ છે. જામનગરના 27 વર્ષના અજય રમેશભાઈ દાઉદરાએ સલીમ સુમરા તથા પ્રશાંત ડાંગર સહિતના 3 શખ્સો વિરુદ્ધ યુવાનને માર મારી રોકડ ઝૂંટવી લીધાની ફરિયાદ કરી છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકા મથકે 4 થાંભલા નજીકના વિસ્તારમાં રહેતો 22 વર્ષનો સાહિલ ઇબ્રાહીમભાઈ સમા નામનો યુવાન 30મી જુલાઈથી ગુમ હોવાની પોલીસમાં ફરિયાદ થઈ છે. જામનગરના બેડીબંદર રોડ પર એક શખ્સે ઓવર સ્પીડમાં કાર ચલાવીને વિડીયો વાયરલ કર્યો હતો. સાયબર ક્રાઇમ પોલીસે જાબીર મહેબૂબભાઈ સાઈચા નામના આ શખ્સની અટકાયત કરી છે. આજે 1 ઓગસ્ટે જામનગરના શ્રી બાલા હનુમાન સંકીર્તન મંદિરે ચાલતી અખંડ રામધૂનનો 62મા વર્ષમાં પ્રવેશ થયો છે. તે નિમિત્તે આજે શુક્રવારે સાંજે મહાઆરતી યોજવામાં આવી હતી. ઓખાના દરિયામાંથી 27 વર્ષ પહેલા બનાવટી ચલણી નોટો સાથે ઝડપાયેલા તમામ આરોપીઓનો છુટકારો થયો છે. આ કેસ કસ્ટમ વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો. દ્વારકા જિલ્લાના ઓખા અને રાજકોટ વચ્ચે લોકલ ટ્રેન શરૂ કરવા અંગે બેડેશ્વર શ્રમજીવી મંડળ દ્વારા રેલવે સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત થઈ છે. દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં બરડા ડુંગરમાં પોલીસે દરોડો પાડી દેશી દારૂની 2 ભઠ્ઠી પરથી દારૂનો જથ્થો કબજે લીધો છે. બંને આરોપીઓ ફરાર છે. સ્વર્ગવાસી જયેન્દ્રસિંહ માધવસિંહ જાડેજાના 70 વર્ષના પત્ની નવલબા તે જયદીપસિંહ અને કીર્તિસિંહના માતાનું અવસાન થયું છે. સદગતની ઉત્તર ક્રિયા 7મી ઓગસ્ટે બેડમાં રાખવામાં આવી છે. ઉમેદલાલ વીરચંદ મહેતા તે સ્વર્ગવાસી ભારતીબેનના પતિ તથા દીપકભાઈ, યોગેશભાઈ, ધર્મેશભાઈ, ઈલાબેન અને નિશાબેનના પિતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું શનિવારે 5 થી 5:30 પાબારી હોલમાં રાખવામાં આવ્યું છે. જીડીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. જગદીપ ધનખડના રાજીનામાથી ખાલી પડેલા ઉપરાષ્ટ્રપતિ પદ માટે 9 સપ્ટેમ્બરે ચૂંટણીની જાહેરાત કરતું ચૂંટણી પંચ. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારત પ્રત્યે કૂણા પડ્યા. 25% ટેરિફનો અમલ 1 ઓગસ્ટને બદલે 7 ઓગસ્ટથી કરવાની જાહેરાત. અમેરિકન ટેરિફના અહેવાલો વચ્ચે 585 પોઈન્ટ ડાઉન થતો ભારતીય શેરબજારનો સેન્સેક્સ. જામનગર મહાનગરપાલિકામાં વિકાસ કામો અંગે સમીક્ષા બેઠક યોજતા
પ્રભારી મંત્રી મુળુભાઈ બેરા. નાના થાવરિયા અને ધુળસિયામાં ગ્રામ પંચાયત ભવનોનું લોકાર્પણ કરતા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.